ભાવનગર જિલ્લાના યાત્રાધામ ગુરુ આશ્રમ બગાડા જાહેર જનતાને ખાસ અપીલ કરાઈ છે। સોશિયલ મીડિયાના વધતા ક્રેઝ પાછળ લોકો બજરંગદાસ બાપાના એઆઈ ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે। ફોલોઅર્સ વધારવા માટે લોકો એઆઈ દ્વારા ફોટો અને વિડીયો વાયરલ પણ કરી રહ્યા છે। ત્યારે આશ્રમ દ્વારા સમગ્ર બાબતે લોકોને આવા વિડીયો ન બનાવવા લેખિતમાં અપીલ કરાઈ રહી છે। સોશિયલ મીડિયામાં બજરંગદાસ બાપાના કોઈ પણ પ્રકારના એઆઈ વિડીયો પોસ્ટ ન કરવાની अपील કરવામાં આવેલી છે। બજરંગદાસ બાપા આપ જોઈ રહ્યા છો કે કેટલાક જે વિડીયો જે છે એમને બનાવવામાં આવે છે અને વિડીયો ના બનાવવામાં આવે તેવી મંદિર તંત્ર દ્વારા જ આ લેખિત અરજી કરવામાં આવેલી છે। એઆઈ વિડીયો અંગે આ અપીલ કરવામાં આવી છે। બજરંગદાસ બાપા ગુજરાતમાં એમનું માન છે, સન્માન છે, બધા જ એમને લાખો ભક્તો છે। હર્ષદ જોડાયા છે। હર્ષદ, શા માટે આ એઆઈ વિડીયો ન મૂકવાની અપીલ કરાઈ રહી છે? જી જનક, આમ તો ચોક્કસ પ્રમાણે જણાવી દઉં તો અત્યારે જે હાલનો એઆઈનો ટ્રેનિંગ ચાલી રહ્યો છે ત્યારે કાંઈક ને કાંઈક લોકો જે બજરંગદાસ બાપાની આસ્થાની સાથે ખિલવાડ કરી રહ્યા હોય તેને લઈને અત્યારે જે એમાં એક ફોટો બનાવવામાં આવ્યો છે તે ફોટો જે ખરેખર બજરંગદાસ બાપાના કોઈ બાળક નથી, છતાં પણ એ બાળકના રૂપે જે પોતે જે ખોળામાં સૂઈ રહ્યા હોય તેવો એઆઈની અંદર એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો, ફોટો વાયરલ કર્યા હતા। તેને લઈને ભક્તો અત્યારે બજરંગદાસ બાપાના ભક્તોમાં એક રોષ જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ ટ્રસ્ટીઓને જાણ કરવામાં આવી અને ટ્રસ્ટીઓ દ્વારા અત્યારે એક વિનંતી કરવામાં આવી છે અને પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે બજરંગદાસ બાપાને કોઈ બાળક નથી, છતાં પણ આવી રીતે જે તમે એઆઈમાં ફોટો બનાવો છે તે યોગ્ય નથી। તેને લઈને એક પરિપત્ર બહાર પાડી અને લોકોને વિનંતી કરી છે કે હવે પછી કોઈ એઆઈની અંદર આવા ફોટા કે વિડીયો ન બનાવવા વિનંતી કરવામાં આવી છે। ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી હર્ષદે આપી છે। આપ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયામાં બાપાના એઆઈ વિડીયો ન મૂકવાની અપીલ કરવામાં આવી રહી છે।